નમસ્કાર. આજના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું મિતુલ પટેલ આઈટીઆઈ ખેરવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફ્યુઅલ ફિલ્ટર સર્વિસિંગ અને ફ્યુઅલ ફિલ્ટર લાઇનની અંદરથી એર બ્લીડિંગ કરતાં શીખીશું. ઓબ્જેક્ટિવ પ્રેક્ટિકલના અંતે આપણે ફ્યુઅલ ફિલ્ટરનું સર્વિસિંગ અને ફ્યુઅલ ફિલ્ટરની અંદરથી એર બ્લીડિંગ કરતાં શીખવા મળશે. આપણને ફ્યુઅલ લાઇનની અંદર એર બ્લીડિંગ શા માટે કરવું જોઈએ? જ્યારે પણ આપણે ગાડીની અંદર ફ્યુઅલનું લેવલ લો હોય અથવા તો કોઈ જોઈન્ટમાંથી લીકેજ હોય ત્યારે ફ્યુઅલ સાથે એર જતી હોય, જેના કારણે લાઇનની અંદર એર બ્લોકેજ થતું હોય છે, જેના કારણે પૂરતું ડીઝલ આપણે ગાડીની અંદર મળતું ના હોવાથી એન્જિન બરાબર ચાલતું નથી. એના માટે આપણે એર બ્લીડિંગ કરવું પડતું હોય છે. ઘણી વખતે એન્જિન બંધ પણ થઈ શકે છે. આજના પ્રેક્ટિકલ માટે જરૂરી મશીનરી મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિન અને એર કોમ્પ્રેસર. પ્રેક્ટિકલ માટે જરૂરી સાધન અને સામગ્રી: ટૂલ કિટ નંગ 1, ફિલ્ટર રેન્ચ, વાયર બ્રશ, સાબુન, ટ્રે, ડીઝલ. સૌપ્રથમ ફ્યુઅલ ફિલ્ટર કઈ આગળ લાગેલું છે એનું લોકેશન જોઈશું. લોકેશન મળ્યા બાદ એની અંદરથી ડીઝલને નિતારવા માટે નીચે આપેલા ફ્યુઅલ ફિલ્ટરની અંદરથી ડ્રેન પ્લગને રિમૂવ કરીશું. ફ્યુઅલ ફિલ્ટરની અંદર રહેલું ડીઝલ પૂરેપૂરું બહાર નિતારીશું, ટ્રેની અંદર લઈ લઈશું. ત્યારબાદ ફ્યુઅલ ફિલ્ટરને ખોલવા માટે વચ્ચે આપેલા સેન્ટર બોલ્ટને ખોલી અને ધીરે ધીરે બંને ફિલ્ટરને રિમૂવ કરીશું. હવે આપણે ફ્યુઅલ ફિલ્ટરને રિમૂવ કરીશું. ફિલ્ટરની અંદરથી એલિમેન્ટને રિમૂવ કરીશું. હવે આપણે અંદર રહેલા ઓલ્ડ એલિમેન્ટને રિમૂવ કરી દઈશું અને હાઉસિંગ બોડીને કપડાથી અને એર મારીને ક્લીન કરીશું. ઓકે. ત્યારબાદ નવું એલિમેન્ટ ફિટ કરીશું. ફિલ્ટરની અંદર નવું એલિમેન્ટ ફિટ કરીશું અને ઓરિંગ પણ એની ઉપરની જે ઓરિંગ છે એને નવી નાખવાની છે. ગમે ત્યારે ફિલ્ટર ખોલીએ ત્યારે જેટલા બને ત્યાં સુધી જેટલા ગેસ્કેટ આપેલા હોય એને નવા નાખવાના રહેશે. હવે આપણે ફિલ્ટરને રીફિટિંગ કરીશું. ટાઈટ થયા બાદ એને ચેક કરી લઈશું. કોઈ જગ્યાએથી લીકેજ નથી એને ચેક કરવાનો ટ્રાય કરીશું. હવે આપણે ફ્યુઅલ ફિલ્ટરની અંદર ડીઝલ ભરવા માટે ફ્યુઅલ ફીડ પંપની અંદરથી ફ્યુઅલ ફીડ પંપની ડંકીને ખોલી અને પમ્પિંગ કરીશું અને લાઇનની અંદર ડીઝલ ભરીશું. ફ્યુઅલ પંપ હવે આપણે ફ્યુઅલ ફિલ્ટરનું ઓવરહોલિંગ સમાપ્ત કર્યું. ત્યારબાદ ફ્યુઅલ ફિલ્ટરની અંદરથી એર બ્લીડિંગ કરતાં શીખીશું. સૌપ્રથમ ફ્યુઅલ લાઇન ઉપર આપેલી હોસ પાઇપ અને જોઈન્ટને ચેક કરીશું. કોઈ જગ્યાએ લીકેજ છે કે નથી એને ચેક કરવાના. ત્યારબાદ સૌપ્રથમ આપણે પ્રાઇમરી પંપ જેને કે ફીડ પંપ કહેવામાં આવે છે એને ડંકીને ઓપન કરી અને ધીરે ધીરે એને પમ્પિંગ કરતા રહીશું. પમ્પિંગ કર્યા બાદ લાઇનની અંદર પ્રેશર બને ત્યારે આપણે સૌપ્રથમ એર બ્લીડિંગ સ્ક્રૂને ઓપન કરીશું. સાથે સાથે એર બ્લીડિંગ સ્ક્રૂને ખોલતા રહીશું અને પમ્પિંગ કરતા રહીશું. ખોલ્યા બાદ જ્યાં સુધી બબલ્સ આવે ત્યાં સુધી એને ઓપન રાખવાનું. જ્યારે પૂરતું ડીઝલ આવશે ત્યારે એને બંધ કરીશું. કોટન વેસ્ટથી ધરેલા ડીઝલને ફ્યુઅલના પાર્ટ ઉપરથી એને રિમૂવ કરી લઈશું પહેલાં. તે જ પ્રમાણે આગળ પણ પમ્પિંગ કરતા રહીશું અને એફઆઈ પંપ ઉપરથી એર બ્લીડિંગ સ્ક્રૂને ઓપન કરી અને એને એર બ્લીડિંગ કરતા રહીશું. ત્યારબાદ જરૂર જણાય તો ફ્યુઅલ હાઈ પ્રેશર પંપની ઇન્જેક્ટર ઉપરની પાઇપને રિમૂવ કરીશું અને ત્યાંથી પણ એર બ્લીડિંગ કરીશું. ત્યારબાદ એર પમ્પિંગ પંપને બંધ કરી દઈશું. ત્યારબાદ એન્જિનને સ્ટાર્ટ કરીશું અને ચેક કરીશું.
હવે આપણે એન્જિનનું પરફોર્મન્સને ચેક કરીશું. એન્જિનને સ્ટાર્ટ કરી એન્જિનના પરફોર્મન્સને ચેક કરવાનું. જરૂર જણાય તો ફરીથી આ રીતે બ્લીડિંગ કરીશું. એન્જિનને સ્ટાર્ટ કર્યા બાદ જરૂરી ફ્યુઅલ લાઇનના દરેક કનેક્શન લીકેજ છે કે નથી એને ચેક કરતા રહેવું. પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીને જોઈશું. સૌપ્રથમ ડીઝલ ફિલ્ટર બદલ્યા બાદ જરૂરી ઓરિંગ અને ગેસ્કેટને ચેન્જ કરી દેવા. જરૂર પ્રમાણે એને ટાઈટ કરવા. કંપનીએ બતાવેલા સ્પેસિફિકેશન પ્રમાણે ટોર્ક લગાવવો જોઈએ. ત્યારબાદ ફ્યુઅલ લાઇનની અંદર એર બ્લીડિંગ સ્ક્રૂને સાવચેતીપૂર્વક ટાઈટ કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલ દરમિયાન ફ્યુઅલ ફિલ્ટરનું સર્વિસિંગ કરતા અને ફ્યુઅલ લાઇનની અંદરથી એર બ્લીડિંગ કરતા શીખ્યા. એના માટે રાખવી પડતી સાવચેતીઓ પણ આપણે શીખ્યા છીએ. તો હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશેની તમને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.